My name is Amit Singh Parmar from Gujarati Trader. મિત્રો, આપણે 7 મે 2024 અને મંગળવાર ટ્રેડિંગ એડવાન્સ લેવલ જોઈએ કે મંગળવારની માર્કેટ કઈ રીતનું પરફોર્મન્સ કરી શકે. રેડી? તો આપણી પાસે પહેલી વહેલી તો આ લાસ્ટ રેન્જ છે. જોઈ લો ફ્રેન્ડ્સ, 22,463 આપણી માર્કેટ ક્લોઝિંગ થઈ છે. રેડી? એ માર્કેટને છે ને અહીંયા આપણી માર્કેટ ક્લોઝ આપી દીધી. રેડી? એટલે એની પાસે લાસ્ટ લેવલ છે 22,480 નું. ખોલીને જાય કે ગેપ અપ ખોલીને જાય. રેડી ફ્રેન્ડ્સ? લાસ્ટ લેવલ 22,480 છે. અહીંથી એકવાર રિજેક્શન મળી શકે. રિજેક્શન ક્યાં લગી મળશે નીચે ખબર છે? 2 પોઈન્ટ લગી. ફર્સ્ટ પોઈન્ટ છે 22,410 નો, પછી પાછો થોડો ઘણો રિટેસ્ટ થાય ને બીજો પોઈન્ટ છે 22,380 નો. ફર્સ્ટ ટ્રેડ તો આ રીતે કન્ફર્મ થાય. રેડી ફ્રેન્ડ્સ? આ એક લેવલ માર્ક કરી લેજો. અને બીજું ગેપ અપ થઈ. રેડી ફ્રેન્ડ્સ? આપણી માર્કેટ ગેપ અપ થઈ. તો એનું લાસ્ટ ગેપ અપ નું લેવલ જે છે ને ફ્રેન્ડ્સ, એ આની વચ્ચે હોવું જોઈએ. 22,480 થી 22,540 ની વચ્ચેનું હોવું જોઈએ. આની ઉપર નહીં ફ્રેન્ડ્સ, તો પાછું મિનિંગ બદલાઈ જાય. રેડી? દાખલા તરીકે અહીંયા થઈ. રેડી? એક એક્ઝામ્પલ, અહીંયા ગેપ અપ થઈ તો સીધી માર્કેટ અહીં સપોર્ટ લેવા આવશે. એટલામાં 22,434 એક સપોર્ટ લે. પછી અહીંથી બધા બાયરોને ઇન્વાઇટ કરીને અહીં લગી ઉપર વહી જાય. બાયરો જેવા આવી જાય, આ સેલિંગ નો ફર્સ્ટ ટાર્ગેટ ઉપર રિટેસ્ટ, બીજો ટાર્ગેટ 22,380 ઉપર રિટેસ્ટ, ત્રીજો ટાર્ગેટ 22,340. આ ગેપ અપ અહીંયા થયો ટોપ. રેડી ફ્રેન્ડ્સ? આ લેવલે માર્ક કરી લેજો. અને ગેપ અપ અહીંયા થયો. હાલો, ક્યાં? હવે ગેપ અપ આપણું અહીંયા બન્યું 22,540 ની ઉપર. 22,540 થી 22,561 ની વચ્ચે ગેપ અપ થઈ ગઈ માર્કેટ. એટલે સીધું ગેપ ફેલ થાય પેલા તો અહીં સુધી 22,434 લગી. પછી જયારે ઉપર આને 22,480 ની ઉપર જયારે બ્રેક કરશે, રેડી? બ્રેક કરશે તો બધાને શું લાગશે કે ગેપ અપ થઈ છે, ગેપ ફેલ થઈ ગયો છે, અહીંથી રિજેક્શન નીચે જાય, પણ નીચે નહીં જાય. અહીંયા ઘડી સસ્ટેન્સ કરશે, સાઈડ વે રહે આ ઝોન ની અંદર. જેવી સાઈડ વે ક્લિયર થઈ, ફર્સ્ટ ટાર્ગેટ 22,561 નો, અહીંયા રિટેસ્ટ 22,567, અહીંયા રિટેસ્ટ 22,593. આ લેવલે માર્ક કરી લેજો ફ્રેન્ડ્સ. રેડી? ઉપરનું લેવલ કન્ફર્મ થઈ ગયું. હવે નીચેનું ગેપ ડાઉન 22,380, 22,400. આ રેન્જ ની અંદર ગેપ ડાઉન થયું એટલે આટલી જ રિટેસ્ટ થાય 22,440 સુધી. રેડી? એનાથી ઉપર રિટેસ્ટ વધારે નહીં કરી શકે. ત્યાંથી સીધું રિજેક્શન માં દે 22,340 લગી. પાછું રિટેસ્ટ કરીને આ લગીનું રિજેક્શન મારી દે 22,300 લગી. રેડી ફ્રેન્ડ? આ નીચેની સાઈડ નો લેવલ થઈ ગયું કન્ફર્મ. રેડી? હવે આખી ટ્રેડ તમને સમજાવી દો કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરશે. આપણી પાસે સબસ્ટેન્શિયલ લેવલ આ બે છે અત્યારે મજબૂત. જો એક આ છે 22,540. રેડી? અને નીચેનો લેવલ છે 22,380. માર્કેટ અહીંયા છે. અને બ્રેક ન કરે 22,540 બ્રેક ન કરે ને તો ગમે ત્યારે અહીંયા સુધી વળી શકે. ફર્સ્ટ આની ઉપરથી ગમે ત્યારે વળી શકે. આની ઉપર અને બ્રેક નો કરવી જોઈએ ફ્રેન્ડ. ક્લોઝિંગ ઉપર નો આપવી જોઈએ, બ્રેક નો કરવી જોઈએ, સસ્ટેન નો કરવી જોઈએ. અહીંથી રિજેક્શન લઈને તરત આવી જવી જોઈએ. રેડી ફ્રેન્ડ? જો તમે કોર્સ ને ક્લાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. અત્યારે તો શોર્ટમાં વિડીયો બનાવી છે સમય માટે. બીજું, અહીંયા માર્કેટ ખોલી અને બ્રેક નહીં કરે, અને બ્રેક નો કરવું જોઈએ 22,380. તો અહીંયા સપોર્ટ લે છે, પછી નાની નીચે ડીપ મારશે અને અહીંથી પાછી રિજેક્શન મારશે અહીં સુધી ફ્રેન્ડ. આ લેવલે માર્ક કરી લેજો ફ્રેન્ડ.
આપણી ટ્રેડ એડવાન્સ ટ્રેડ પેરામીટર લેવલ છે મંગળવાર માટેના. ડેટ કઈ હતી? 7. રેડી? અહીંયા ક્લોઝિંગ આપી દીધી છે. આની ઉપરથી રિજેક્શન લે ને એટલે ફર્સ્ટ ટાર્ગેટ આ રાખવાનો 22,409 નો ઉપર રિટેસ્ટ થવા દેવાનું, 22,380 નું ઉપર રિટેસ્ટ થવા દેવાનું, 22,400 અહીં લગી જઈ શકે. પેન્ડિંગ લેવલ જ છે પણ ક્યારે અહીંથી રિજેક્શન મારે તો 22,463 ઉપરથી રિજેક્શન મારે ને તો ડાઉન સાઈડ કન્ટિન્યુ ગણાય ફ્રેન્ડ્સ. રેડી? ઉપર સાઈડ જોઈ લઈએ. અહીંયા ક્લોઝિંગ આની ઉપરથી ગમે ત્યારે નીચે વળી શકશે. અને એની ઉપર ક્લોઝ આપી સબસ્ટન્સ ગેરી તો આ ટાર્ગેટ 22,593 વાળો. રેડી? કાલ માટે એડવાન્સ લેવલ આ છે મંગળવાર માટે.